મહાકુંભમાં બીજા અમૃત સ્નાન પર્વ મૌની અમાવસ્યા પહેલા પ્રયાગરાજના સંગમ વિસ્તારમાં ભાગદોડ મચી ગઈ હતી। આ દુર્ઘટનામાં 10 થી વધારે લોકોના મૃત્યુ થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી। ગુજરાત એસટીમાં ફરજ બજાવતા 40,000 કરતા વધુ કર્મચારીઓના ડીએમાં 4% વધારો કરવાનો રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। ગત વર્ષે અર્થાત 2024માં ભારતને T20 વર્લ્ડ કપ જીતાડવામાં બુમરાહની સૌથી મોટી ભૂમિકા હતી। આઈસીસી દ્વારા તેને આ વર્ષ માટેનો શ્રેષ્ઠ ખેલાડી જાહેર કરવામાં આવ્યો। કર્તવ્ય પથ પર પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। પ્રજાસત્તાક દિવસની પરેડ બાદ પીપલ્સ ચોઇસ એવોર્ડમાં ઉત્તર પ્રદેશના ટેબલોએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે। પ્રયાગરાજમાં મૌની અમાવસ્યાના દિવસે વધારે ભીડને જોતા પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશનથી પ્રયાગરાજ જતી મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેનને રોકી દેવામાં આવી છે। ઇસરોએ સવારે 6:23 આંધ્રપ્રદેશના શ્રી હરિકોટાથી NVS-02 ને લઈને પોતાના GSLV F-50 ને સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે। આ દેશના અંતરિક્ષ કેન્દ્રથી ઇસરોનું 100મું પ્રક્ષેપણ છે। પ્રયાગરાજ મહાકુંભમાં ભાગદોડ મચી જતા સરકાર અને પોલીસ પ્રશાસન પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। મહામંડલેશ્વર પ્રેમાનંદ પુરીએ આ ઘટના બાદ કહ્યું છે કે જેટલી ભીડ હતી તેને પોલીસે સંભાળી શકી નથી। સંગમ નોઝ પર એક બેરિયર તૂટી ગયું છે, જેના કારણે ભાગદોડ મચી ગઈ હતી, જેના કારણે કેટલાક શ્રદ્ધાળુઓ ઘાયલ થઈ ગયા છે। પુણેથી એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે। અહીં એક વિદ્યાર્થીએ તેના મિત્રને વિદ્યાર્થીની પર બળાત્કાર અને હત્યા કરવા માટે 100 રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો। સીએમ યોગી આદિત્યનાથે પ્રયાગરાજ આવેલા શ્રદ્ધાળુઓને અપીલ કરી છે। કહ્યું છે કે વ્યક્તિમાં ગંગાના જે ઘાટ નજીક છે તેઓ એ જ ઘાટ પર સ્નાન કરે।